ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોની બીજા દિવસે પણ ભીડ. મનપાની ચૂંટણી માટે વધુ 8 વોર્ડની આજે સેન્સ પ્રક્રિયા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. મહાનગરપાલિકા સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની હોવાથી રાજકીય પક્ષોમાં ટિકિટ માટે દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. ખાસ કરીને મનપાની ચૂંટણી માટે આજે વધુ 8 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉમેદવારો પોતાની રજૂઆત કરવા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ખટંબા ગામના સરપંચ કમલેશભાઈ વાળંદના સુપુત્ર આનંદ વાળંદ પણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને પોતાની દાવેદારી નોંધાવી હતી. ભાજપ તરફથી ઉમેદવારી મેળવવા માટે દાવેદારોમાં જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેના પર સૌની નજર ટકી છે. આજરોજ વડોદરા જિલ્લાના કંપોટ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા જિલ્લા ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની આજરોજ સયાજીપુરા તાલુકા પંચાયત સીટથી હું તમારી દાવેદારી નોંધાવી છે. પૂર્વ કારોબારી સભ્ય તરીકે કામ કરેલું છે. પાયાના કાર્યકર્તા રીતે વિધાનસભામાં પણ બધાને હેલ્પ કરીને મહેનત કરી છે ભાજપ ખાતે પણ. તો એ રીતના જ હું મારી દાવેદારી આજે નોંધાવી છે. તો હું મારું ખટંબા ગામ જે વિકાસ અત્યારે થઈ રહ્યો છે, જે આજે ગાર્ડન છે, 75 રિંગ રોડ, ટીપીના રોડ ઓપન થઈ રહ્યા છે, તેમ રીતે જ હું બીજા બધા ગામને પણ એ રીતના જ વિકાસ ખાતે દોડાવવા માંગીશ. અને બધું લોકહિતના કામ જેમ કે ગટર લાઈન છે, પાણી, રસ્તા, જે લોકો વંચિત છે એને હું ભાજપ ખાતે આજે ટિકિટ મળશે કદાચ, તો હું મારું કામ બધાને બતાવીશ અને લોકહિતના કામ કરીશ. મારું નામ હું આનંદ કમલેશભાઈ વાળંદ, ખટંબા ગામ, વડોદરા.